બનાસકાંઠાના ધાનેરામાં માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે, જ્યાં સાસરિયા પક્ષ પુત્ર વધુના મૃતદેહને રઝળતો મૂકીને જતા રહ્યા। નાનુડાની 35 વર્ષીય મહિલાના ગોલા ગામે લગ્ન કર્યા હતા। ખાનગી હોસ્પિટલમાં આગળ મૃતદેહ ગાડીમાં છોડીને પરિવારજનો ત્યાંથી રફુચક્કર થઈ ગયા। પિયર પક્ષના લોકોએ આ ઘટના સ્થળે પહોંચી પોલીસને જાણ કરી। સાસરિયાવાળા માનસિક અને શારીરિક ત્રાસ આપતા હોવાનો આરોપ છે। ધાનેરા પોલીસ હાલ તો ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે। મહિલાના મોત મુદ્દે પિયર પક્ષે ન્યાય માટે પોલીસ સમક્ષ માંગ કરી છે। ધાનેરા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। અમારે કોઈ खबर नहीं बड़ा जाहिरात दी थी 10 वागे घर में आया बराबर। हवा में तो लाश को भाड़ी से जावे गाड़ी भाड़ी है गोला वाला या गाड़ी मेली भागी जावे कोई धंधी आज सत्यम पहला लઈને ગયા સત્યમમાંથી ફાંસી લાવી મૂકી અને કોણ મૂકીને ગયો એ અમને ખાતરી નહીં। અમારા છોકરા બી આવ્યા હતા, એમણે ભાળી છોકરી મારેલી, બરાબર, ગોતળો બધું ભાગી જ નોખી દીધું।